હાલો મિત્રો, જય મંગલ, જય દ્વારકાધીશ। તો ફરીથી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે ભરવાની છે મહારાષ્ટ્રમાંથી મહુવાની ડુંગળી અને લઈ જવાની છે ગુજરાત મહુવા। તો અમારા ગુગત દાદુ અહીં બેઠા છે, ડુંગળી ગાડીમાં ભરાય છે, તમને બતાવી હમણાં ડુંગળી ભરાઈ એ પહેલાં અમારા ગુગત દાદુ અહીંયા બેઠા નવું નવું કરે, પણ હવે એમ કે ભરાઈ જાય ને પછી દોવડા બાંધીને જાય, નકરી કે બગડશું પાછા। તો હવે આપણે તમને ડુંગળી ભરીએ છીએ, દેખાડીએ હમણાં થોડીક વારમાં। ગોડાઉન છે મોટું, આપણે સટાણા ભરવા આવેલા છે મહારાષ્ટ્રમાં, અને ગુગતદા ગાડે છે ધવાડા, અને આ છે ગોડાઉન। આ જો બધી ડુંગળી રહી, માલ આપણો તૈયાર થોડોક હતો અને બીજો થાય છે, મતલબમાં ચાલુ જ છે ટૂંકમાં ભરાવાનું। તો હમણાં તમને ગાડી ભરે છે દેખાડીએ। તો ભાઈ આપણો વજન આવી ગયો છે 30,615, 30 ટનની ગેરંટીમાં હતી। ફરી છે ડુંગળી મહુવાની, તો ભરાઈ ગઈ છે, કાંટા બાટો કમ્પ્લીટ થઈ ગયું છે બધું। હવે નીચે ઉતારી અને તાલપત્રીને એવું આપણે બાંધી લઈએ। તો ભાઈ આપણે થોડોક આગળ માલ વધારે હતો અને અમારે તો ફુગદા ફેરવા આવે છે। હવે મજૂરને લાવ્યા અને કીધું કે ભાઈ પાછળ નાખો, તમને પહેલાં કીધું હતું પાછળ વજન અમારે જોઈએ છીએ। તો હવે એ તો બધી ગધા મહેનત કરે છે। આ જો આપણે ગોડાઉન મળી ભરી ગાડી, બિલ્ટી પણ જો કમ્પ્લીટ આપણે આવી ગઈ છે। એટલે હવે આપણે માલ ફરી જાય એટલે થોડાક જેવા તેવા દોવડા ખાલી આગા આગા બાંધી અને નીકળી જઈએ। અને સાઈડમાં જો સામે નાળી આપણે દાડમડીની વાડી છે, તો હમણાં આપણે નીકળીએ એટલે એનું થોડુંક શૂટિંગ કરીએ। તો હાલો ભાઈ, આપણે ગાડી ભરી નીકળી ગયા છીએ। બધા ઘડી પર બેઠા છે, પછી એકાર છે, અને આપણે કહેતા હતા ને દાડમડી વાળી વાળી, તો જો રે યાર એક નંબર દાડમ ઘટેની લાટ બધા। તો હાલો હવે ભાઈ અહીંથી નીકળી ગયા, હવે આગળ રસ્તામાં જઈને મળીએ। હલો ભાઈ, આપણે રસ્તે ચડી ગયા અને ઠંડુ વાતાવરણ છે, વાંધો નહીં આવે। 12 વાગ્યા તો પણ હજી કાંઈ ગરમી રહેતું નથી, કારણ કે જુઓ ઠંડુ વાતાવરણ છે અને ડુંગરાવાળો વિસ્તાર છે। તો તે ડુંગરા છે એટલે થોડા થોડા સડામાં ઘાટ આવે છે, એટલે ગાડી કેવરાવે થોડીક દબાય છે। જુઓ ડુંગરા। હાલો ભાઈ, આપણે પૂગી જઈએ છીએ પાર્થ હોટલે દહીવેલ, રામભાઈની હોટલ છે। તો અમારે ઘૂગા દાદા પાપડ ખાય, ભૂંગળા પીડ્યા, મસાલો પીડ્યો, સંભારો અને શાક ને એવું આપણું આવ્યું તીખારી। તો રોટલા પણ આવી ગયા, ઘૂગા દે મંગાવ્યું સેવ ટમેટા। તો હાલો જમી લઈએ। તો આ છે ભાઈ દહીવેલ સાકરીનો ઘાટ, અને આપણે અત્યારે ઉતરીએ છીએ। ઘૂગા દાદા તો આપણે આરામથી બેઠા છે, એનો વારો રાતે છે, તો આપણે અત્યારે ગાડી હકારી છીએ। આ દવા ઘાટ સુરત, અને હકારે છે હવે ઘૂગા દાદા આપણી ગાડી। હા ઘૂગા દાદા, આ આવ્યું છે કામરેજ નો બ્રિજ ભાઈ। હમણાં ધમ પસાર ગાડીઓ જાય છે ભાઈ। છે સુરત સિટી। કામરેજ નો બ્રિજ આવ્યો છે। અચ્છા કામરેજ, જો બધી બસો પડી છે।
આપણે પહોંચી ગયા સુરત. આજકાલે રોરોમાં નથી ચડાવેલી, કારણ કે અકારીને સવારમાં વહેલી પુગાડવાની છે. હલો શેકોય તળાજા મહુવા ભાવનગર, તળાજા મહુવા ભાવનગર કુકા દાદા દેહાડતો નહીં હો ભાઈ, તો આ સાઈડ રાખજો. મેચિંદર તો લાડ છે ભાઈ. આ જો બસ ઉભી. હાલો કોઈ ને આવું હોય તો ક્યાં કઈ છે પેસેન્જર. તળાજા મહુવા ભાવનગર મફતમાં મેળો. હા મફતમાં મેળો. આજે ઘર ભેળો, આજે નહીં સવારે દાદા. ઓ બા કામરેજ ટોલ નાકે પૂગી ગયા છીએ. અહીંયા છે ટ્રાફિક. જો માસી આવી ગયા. હાલો છે થોડીક લાઈન, વાંધો નહીં આવે. વારો આવી ગયો છે આપણો, એટલે હવે નીકળી જવું વહેલા યાર, નકર તો ટ્રાફિક હોય. હાલો ઘુઘા દાદા કેમ છે? મજામાં? દાંડિયા ભાંગવો છે? ન કપાય તો તમે તાર ઉપાડી લેજો, વાંધો નહીં. ચાલ 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 ભૈયા, ખોલ ખોલ. હા હા વાંધો નહીં, તું આવી જા ભાઈ. આ છે ભરૂચ સિટી શોરૂમ છે ભાઈ ભરૂચમાં. જુઓ આપણે ચડવાનું છે નેશનલ હાઈવે. આ સાફ નથી કર્યો એટલે હરકું નથી દેખાતું. મારા ગોગા કરે છે. હવે આપણે અંદર આપણે ભરૂચમાં ટર્ન મારી દીધો છે ને હવે નેશનલ હાઈવે ચડવાનું છે. ચાલો નેશનલ હાઈવે ચડીને મળીએ. આ છે ભરૂચ સિટી. આપણે અત્યારે ભરૂચ સિટીમાં પહોંચ્યા છીએ. અને આપણે ભરૂચ સિટીમાંથી ચડવાનું છે 6 લાઇન હાઈવે. નવો જે બન્યો છે એ મફતમાં અત્યારે લાભ લેવો પડે, કારણ કે ટોલ નાકું ચાલુ નથી. હું કેવું ગુગા દાદા? બરોબર. પછી ટોલ નાકા ચાલુ થાય પછી તો આપણે દેવાનું જ છે. ઓહો શોરૂમ આવ્યો બાકી ગજબનો. જુઓ અત્યારે મફતનો લાભ લઈ લઈને ભાઈ, પછી ટોલ નાકું ચાલુ થઈ જાય તો શું કરવાનું? હાલો ભાઈ, આપણે જો વડોદરા વાળા રસ્તા ઉપર સરી ગયા છે. એક્સપ્રેસ ઉપર 6 લાઇન એક્સપ્રેસ, 4 લાઇન નહીં. આવક જાવક 2 વાર આપણી ગાડી એક્સપ્રેસ ઉપર ચડી ગઈ. કેમ ભૂગતદા ઓલા કર તમે આગે કેમ લાગ્યું? મજા આવી ગઈ? હે એટલે હવે હું આખરે આવ્યો છું. ઓલો વટી જાય ને ભાઈ પછી વટાડી એ ભાઈ પછી ફૂલ ઉતાવળ છે. જુઓ આ છે અહીંના ટોલ નાકા. અત્યારે મફતમાં મેળો કરવાનો છે, ફ્રીમાં છે એટલે વાંધો ન આવે આપણે. હું પછી પૈસા તો આપણે દેવાના જ છે. હા મફતમાં મેળો ને અમે સવારે ઘર ભેગા, બરાબર ને? આપણે જ તી ને? હા એમ તો જુઓ ભાઈ, હજી આપણે એક્સપ્રેસ ઉપર સીડ્યા નથી 6 લાઇન ઉપર. હજી એના આપણે ગોળાઈમાં હેલા જઈએ છીએ. શું કહેવાય આપણે સર્વિસ રોડ કહેવાય ને એમાં. તો હવે જ્યારે ચડીશું ને ત્યારે તમને કહું કે જો હવે સીડ્યા એમ. અહીં તો એની સર્વિસ રોડ છે ભાઈ. વિચાર કરો, સર્વિસ રોડમાં આવું હોય છે તો પછી રોડ કેવો હોય? નાખું કહેતા હતા ગેરમાં ભૂલ પડે મને. હું હવે મારી ગેરમાં ભૂલ પડવા મળી, તમે હરખા ધ્યાન ન દેતા હતી, પાડી નાખે એવો. જોઈએ
આ ફાડી નાખે. હું તો હુઈ ગયો તો થોડો કેવો જાગી એટલે મેં કીધું આખરે હું હોકારું ન હોય. ઘણા ગાડીઓ હાલે હો ભાઈ. જુઓ તો ભાઈ હવે આપણે સીડે છીએ 6 લાઈનમાં. જુઓ ભાઈ એકલી આ લાઈટો દેખાય છે રોડની જ છે બધી. તો આ ઓલી વાસદથી જે ગાડીઓ ચડે ને એ ઓલા પર ઉતરે. જો ઓલા સામે તોલ નાખો. આપણે જોવો રોડ. હવે જોવો તમને રોડ દેખાડો. તો કેટલા આપણે 6 લાઈન કહીએ, બાકી તો 8-10 લાઈન થાય. બે ભેગા કરીએ તો ક્યારેક 8 થાય, ક્યારેક 10 થાય. નાના મોટી બધી ક્યારેક રસ્તો પૂરો થઈ જાય એવું થયા કરે. એવો ઓ ભાઈ આપણે તળાજા પૂગી જશે. ભૂગતદાનું ઘર આવી ગયું. ભૂગતદા ઉતરી જાય ખાલી કરવા આપણે રહો. અત્યાર સુધી આપણે ભૂતા હતા બાકી રાત અડધી રાત ભરવાનો વારો આવી છે. તો પણ ભૂગતદાર ભરવા આવવું જોઈએ. એટલે તો ભૂગતદાર આપણે ઉતરી જઈએ પછી આપણે મોવા જવાનું છે ખાલી કરવા. આપણે ખાલી કરીએ તો ભૂગતદા જય માતાજી. હા તો ભૂગતદાનું ઘર રહ્યું. હાલો ફોન કરું પાછો. પુલ આમાં ડુંગરો દેખાય. હવે તળાજા ભૂગી ગયા અને જાય છે હવે ઘરે. ગાડી મૂકીને તળાજા કપડા બપડા જે છે ધોવાના દઈ આવી પછી જાય ગાડી મૂવા ખાલી કરવા. આ રહ્યો આપણું તળાજા. મહુવા ચોકડી આવી ગઈ. આ રે ભૂમિની હોટલ. આ મહુવા ચોકડી. તો ભાઈ આપણે જો ગાડી અમે રાખી દીધી છે પાર્કિંગમાં અને આપણે જઈએ છીએ હવે ઘરે. ભાઈને આપણે યારે આવવાનું છે ખાલી કરવા તો એને લઈ આવીએ અને થેલો સેટિંગ આડેલો એ દેતા આવીએ ઘરે એટલે કપડાં ધોવાઈ જાય. કારણ કે હાલમાં જવાનું શું હોય પછી તો કપડાં બપડા લઈને વી ધોવાય ને નકર પાછા કપડાં વેગ્યું ના રહી. તો હાલો હવે ઘરે પૂગી જાય પછી પાછા ખાલી કરવા થઈ જ્યારે મળીએ. તો ભાઈ આપણી હારે જોવા બધા આવવા નતા. બે ભાઈ બહેનો આવી જશે તો ગાંડા કાઢે છે. હવે ગીત વાગે છે ગાડીમાં એટલે ને આપણે જઈએ છીએ મોવા ખાલી કરવા. તો ખાલી કરવાનું તો આપણે વિચારીએ કાંઈ ઉતારશું કે નહીં. પણ હવે એટલા સુધી આપણે બધાને જય માતાજી. તો બધાએ લાઈક શેર કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.